સંખ્યા પરિચય પ્રાસ્તાવિક વિદ્યાર્થી મિત્રો, હવે વસ્તુઓની ગણતરી આપણે સરળતાથી કરી શકીએ છીએ. આપણે મોટી સંખ્યામાં રહેલી વસ્તુઓને પણ ગણી શકીએ છીએ. ઉદાહરણ તરીકે શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા. તેને ચોક્કસ સંખ્યા દ્વારા રજૂ કરીએ છીએ. તદુપરાંત મોટી સંખ્યાને વિશિષ્ટ સંકેતથી ઓળખીએ છીએ. એવું નથી કે આપણે મોટી સંખ્યાના સંકેતો પહેલેથી જ જાણતા હતા. થોડા હજારો વર્ષ પહેલાં લોકો માત્ર નાની સંખ્યાઓ જાણતા હતા. ધીમે ધીમે મોટી સંખ્યાઓ સાથે કામ કરવાનું તેઓ શીખ્યા. મોટી સંખ્યાના સંકેતો પણ શીખ્યા. આ બધું માનવીના સહિયારા પ્રયત્નોથી શક્ય બન્યું. પહેલાં આ માર્ગ સરળ ન હતો. આ માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો. હકીકતમાં સમગ્ર ગણિતના વિકાસને આ રીતે સમજી શકાય છે. જેમ જેમ માનવી પ્રગતિ પામ્યો તેમ તેમ ગણિતના વિકાસની વધારે જરૂર પડતી ગઈ અને પરિણામે ગણિતનો વધુ અને ઝડપી વિકાસ થયો. વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ અને તેમના વિશે ઘણું બધું જાણીએ છીએ. સંખ્યાઓ પ્રત્યક્ષ વસ્તુઓ ગણવામાં ઉપયોગી છે. કયું વસ્તુ જૂથ મોટું છે તે બતાવે છે અને તેને ક્રમમાં ગોઠવે છે. ઉદાહરણ તરીકે પ્રથમ, દ્વિતીય વગેરે. સંખ્યાઓ જુદા જુદા સંદર્ભોમાં અને ઘણી રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. તમે વિચાર કરો કે આપણે કઈ કઈ જગ્યાએ સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ. આપણે અગાઉના વર્ષોમાં સંખ્યાઓની ક્રિયાનો આનંદ મેળવી ચૂક્યા છીએ, જેમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર છે. વળી સંખ્યાઓની શ્રેણીઓના સ્વરૂપ અને તેની ઘણી રસપ્રદ બાબતો જાણીએ છીએ. આ પ્રકરણમાં આપણે થોડી સમીક્ષા અને પુનરાવર્તન સાથે આગળ વધીશું. સંખ્યાઓની સરખામણી. વિદ્યાર્થી મિત્રો, સંખ્યાઓની સરખામણી કરતાં આપણે અગાઉ શીખી ગયા છીએ. આવો જોઈએ કે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે. 1 92, 392, 4456, 89742 89742 અને 2 1902, 1920, 9201, 9021, 9210 9210 સંખ્યા મોટી છે. અહીં આપણે જવાબ જાણીએ છીએ. શું તમે તરત જ કહી શકશો કે દરેક હારમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા કઈ છે? 1 382, 4972, 18, 59785, 750. જવાબ 59785 એ સૌથી મોટી અને 18 એ સૌથી નાની સંખ્યા છે. 2 1473, 89423, 100, 5310. જવાબ 89423 એ સૌથી મોટી અને 100 એ સૌથી નાની સંખ્યા છે. ત્રીજો દાખલો જોઈએ. 1834, 75284, 111, 2333, 450. જવાબ 75284 એ સૌથી મોટી અને 111 એ સૌથી નાની સંખ્યા છે. 4 2853, 7691, 9999, 12002, 124. જવાબ આપેલી સંખ્યાઓમાં 12002 એ સૌથી મોટી અને 124 એ સૌથી નાની સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યા પર માત્ર નજર નાખીને જ કહી દીધું કે મોટી સંખ્યા 1000માં
અને નાની સંખ્યા 100 કે દશકમાં છે. આપણે 4875 અને 3542ની સરખામણી કઈ રીતે કરીએ છીએ? આ અઘરું નથી. આ બે સંખ્યામાં અંકોની સંખ્યા બરાબર છે. બંને હજારમાં છે, પરંતુ 4875માં હજારના સ્થાનનો અંક 3542ના હજારના સ્થાનના અંક કરતાં મોટો છે. આથી 4875 એ 3542 કરતાં મોટી છે. હવે બતાવો કે 4875 અને 4542માં મોટી સંખ્યા કઈ છે? અહીં બંને સંખ્યામાં અંકોની સંખ્યા સમાન છે અને હજારના સ્થાનનો અંક પણ સરખો છે. હવે શું કરીશું? વિદ્યાર્થી મિત્રો, આપણે તેના પછીના અંકને જોઈશું. 4875માં 100ના સ્થાન પરનો અંક 8 એ 4542માં 100ના સ્થાનના અંક 5 કરતાં મોટો છે. તેથી 4875 એ 4542 કરતાં મોટી છે. વિદ્યાર્થી મિત્રો, જો 100ના સ્થાનના અંકો પણ સમાન હોય તો શું કરવું? 4875 અને 4879ની સરખામણી કરો. અહીં બંને સંખ્યામાં અંકોની સંખ્યા સમાન છે અને હજારના સ્થાનનો અંક પણ સરખો છે. હવે શું કરીશું? આપણે તેના પછીના અંકને જોઈશું. 4875માં 100ના સ્થાન પરનો અંક 8 એ 4879માં 100ના સ્થાનના અંક 8 પણ સરખો છે. હવે આપણે તેના પછીના અંકને જોઈશું. 4875માં દશકના સ્થાન પરનો અંક 7 એ 4879માં દશકના સ્થાનના અંક 7 પણ સરખો છે. 4875માં એકમના સ્થાન પરનો અંક 5 કરતાં 4879માં એકમના સ્થાનના અંક 9 મોટો છે. તેથી 4875 કરતાં 4879 મોટી છે. ક્રમમાં ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, અહીં રામહરિની ઊંચાઈ 160 સેન્ટીમીટર, ડોલીની ઊંચાઈ 154 સેન્ટીમીટર, મોહનની ઊંચાઈ 158 સેન્ટીમીટર અને શશીની ઊંચાઈ 159 સેન્ટીમીટર છે. 1. સૌથી ઊંચું કોણ છે? રામહરિ 160 સેન્ટીમીટર. 2. સૌથી નીચું કોણ છે? ડોલી 154 સેન્ટીમીટર. એ. તમે તેમને ક્રમિક વધતી ઊંચાઈમાં ગોઠવી શકો છો. ડોલી 154 સેન્ટીમીટર, મોહન 158 સેન્ટીમીટર, શશી 159 સેન્ટીમીટર, રામહરિ 160 સેન્ટીમીટર. બી. તમે તેમને ક્રમિક ઘટતી ઊંચાઈમાં ગોઠવી શકો છો. રામહરિ 160 સેન્ટીમીટર, શશી 159 સેન્ટીમીટર, મોહન 158 સેન્ટીમીટર, ડોલી 154 સેન્ટીમીટર. સોહન અને રીટા કબાટ ખરીદવા ગયા. ત્યાં દરેક કબાટ પર તેની કિંમતની કાપલી લગાવેલી છે. એ. તમે કિંમતને વધતા ક્રમમાં ગોઠવી શકો છો. બી. તમે કિંમતને ઘટતા ક્રમમાં ગોઠવી શકો છો. ચડતો ક્રમ. ચડતો ક્રમ એટલે સૌથી નાનાથી સૌથી મોટાની ગોઠવણી. ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ એટલે સૌથી મોટાથી સૌથી નાનાની ગોઠવણી. અંકોની અદલાબદલી. વિદ્યાર્થી મિત્રો, તમે વિચાર્યું છે કે કોઈ સંખ્યાના અંકોના સ્થાન અરસપરસ બદલવાથી શું થશે? 182માં શું થશે તે વિચારો. મોટી સંખ્યા 821
અને નાની સંખ્યા 128 બની શકે છે. હવે આ વિશે વિચારો. કોઈપણ 3 અંકની સંખ્યા લો અને તેના 100ના સ્થાનના અંકોને એકમના સ્થાને બદલો. એ. શું નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં મોટી છે? બી. શું નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં નાની છે? મળેલી સંખ્યાઓને ચડતા અને ઉતરતા ક્રમમાં લખો. પહેલા 7, 9, 5. પહેલા અને ત્રીજા અંકની અદલાબદલી કર્યા પછી 5, 9, 7. જો તમે પહેલી અને ત્રીજી ટાઇલ્સ એટલે કે અંકોની અદલાબદલી કરો છો તો કયા કિસ્સામાં સંખ્યા મોટી થાય છે? કયા કિસ્સામાં સંખ્યા નાની બને છે? એકમનો આંક 100ના આંક કરતાં મોટો હશે તો આ કિસ્સામાં સંખ્યા મોટી થશે. એકમનો આંક 100ના આંક કરતાં નાનો હશે તો આ કિસ્સામાં સંખ્યા નાની થશે. 10,000નો પરિચય. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે 99 પછી કોઈ 2 અંકની સંખ્યા નથી. 99 એ સૌથી મોટી 2 અંકની સંખ્યા છે. તેવી જ રીતે 999 એ સૌથી મોટી 3 અંકની સંખ્યા છે અને 9,999 એ સૌથી મોટી 4 અંકની સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, જો આપણે 9,999માં 1 ઉમેરીશું તો શું મળશે? સ્વરૂપ જુઓ. 9 વત્તા 1 બરાબર 10 બરાબર 10 ગુણ્યા 1. 99 વત્તા 1 બરાબર 100 બરાબર 10 ગુણ્યા 10. 999 વત્તા 1 બરાબર 1000 બરાબર 10 ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે 1 અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 બરાબર 2 અંકની સૌથી નાની સંખ્યા. 2 અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 બરાબર 3 અંકની સૌથી નાની સંખ્યા. 3 અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 બરાબર 4 અંકની સૌથી નાની સંખ્યા. પછી આપણે અપેક્ષા રાખીએ છીએ કે 4 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરવાથી 5 અંકની સૌથી નાની સંખ્યા મળે છે, જે 9,999 વત્તા 1 બરાબર 10,000 છે. 9,999 પછી તરત જ આવતી નવી સંખ્યા 10,000 છે. તેને 10,000 કહેવામાં આવે છે. વધુમાં 10,000 બરાબર 10 ગુણ્યા 1,000. સ્થાન કિંમતનું પુનરાવર્તન. વિદ્યાર્થી મિત્રો, તમે આ અગાઉ કરેલ છે અને તમને ચોક્કસપણે 2 અંકની સંખ્યાનું વિસ્તરણ યાદ હશે, જેમ કે 78. 78 બરાબર 70 વત્તા 8 બરાબર 7 ગુણ્યા 10 વત્તા 8 ગુણ્યા 1. એ જ રીતે 3 અંકની સંખ્યાનું વિસ્તરણ યાદ હશે, જેમ કે 278. 278 બરાબર 200 વત્તા 70 વત્તા 8 બરાબર 2 ગુણ્યા 100 વત્તા 7 ગુણ્યા 10 વત્તા 8 ગુણ્યા 1. અહીં 8 એકમના સ્થાને છે, 7 દશકના સ્થાને છે અને 2 100ના સ્થાને છે. હવે આ જ બાબતને 4 અંકની સંખ્યા માટે વિસ્તૃત કરીએ. ઉદાહરણ તરીકે 5,278નું વિસ્તરણ છે. 5,278 બરાબર 5,000 વત્તા 200 વત્તા 70 વત્તા 8 ગુણ્યા 1 બરાબર 5 ગુણ્યા 1,000 વત્તા 2 ગુણ્યા 100 વત્તા 7 ગુણ્યા 10 વત્તા 8 ગુણ્યા 1. વિદ્યાર્થી મિત્રો, અહીં 8 એકમના સ્થાને છે, 7
દશકના સ્થાને છે, 2 100ના સ્થાને છે અને 5 1000ના સ્થાને છે. 1 લાખનો પરિચય. વિદ્યાર્થી મિત્રો, 5 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરવાથી 6 અંકની સૌથી નાની સંખ્યા મળે છે, જે 99,999 વત્તા 1 બરાબર 1 લાખ છે. આ સંખ્યાને શબ્દમાં 1 લાખ કહેવાય. 1 લાખ 99,999 પછી તરત જ આવે છે. 10 ગુણ્યા 10,000 બરાબર 1 લાખ. વિદ્યાર્થી મિત્રો, આપણે 6 અંકની સંખ્યાનું વિસ્તરણ આ રીતે લખી શકીએ છીએ: 2,46,853 બરાબર 2 ગુણ્યા 1 લાખ વત્તા 4 ગુણ્યા 10,000 વત્તા 6 ગુણ્યા 1,000 વત્તા 8 ગુણ્યા 100 વત્તા 5 ગુણ્યા 10 વત્તા 3 ગુણ્યા 1. આ સંખ્યામાં એકમના સ્થાને 3, દશકના સ્થાને 5, 100ના સ્થાને 8, હજારના સ્થાને 6, 10,000ના સ્થાને 4 અને લાખના સ્થાને 2 છે. તેને 2,46,853 વંચાય છે. વિદ્યાર્થી મિત્રો, જો આપણે 6 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરીએ તો 7 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. તેને 10 લાખ કહેવામાં આવે છે. 6 અંકની સૌથી મોટી સંખ્યા લખો અને 7 અંકની સૌથી નાની સંખ્યા લખો. 7 અંકની સૌથી મોટી સંખ્યા લખો અને 8 અંકની સૌથી નાની સંખ્યા લખો. 8 અંકની આ સંખ્યાને 1 કરોડ કહેવામાં આવે છે. પેટર્ન પૂર્ણ કરો. 9 વત્તા 1 બરાબર 10. 99 વત્તા 1 બરાબર 100. 999 વત્તા 1 બરાબર 1000. 9,999 વત્તા 1 બરાબર 10,000. 99,999 વત્તા 1 બરાબર 1 લાખ. 9,99,999 વત્તા 1 બરાબર 10 લાખ. 99,99,999 વત્તા 1 બરાબર 1 કરોડ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી અલગ અલગ પરિસ્થિતિઓમાં મોટી સંખ્યાઓ વાપરીએ છીએ. ઉદાહરણ તરીકે, જ્યારે તમારા વર્ગના બાળકોની સંખ્યા એ 2 અંકની સંખ્યા છે, તમારા સ્કૂલના બાળકોની સંખ્યા 3 અથવા 4 અંકની સંખ્યા હશે. શહેરમાં લોકોની સંખ્યા ઘણી મોટી હશે. શું તે 5 કે 6 અથવા 7 અંકની સંખ્યા છે? લાખ સુધી. શું તમે આપણા રાજ્યના લોકોની સંખ્યાને જાણો છો? તે સંખ્યા કેટલી મોટી હશે? કરોડ સુધી. ઘઉંથી ભરેલા કોથળામાં કેટલા દાણા હશે? 5 અંકની સંખ્યા, 6 અંકની સંખ્યા કે વધુ? 6 થી વધુ. મોટી સંખ્યાના વાંચન અને લેખનમાં સહાય. નીચે આપેલી સંખ્યાઓ વાંચવાનો પ્રયાસ કરો. A 2,79,453. B 50,35,472. C 15,27,375. D 4,03,50,894. વિદ્યાર્થી મિત્રો, શું તમને તકલીફ પડી? સ્વરૂપને સમજવામાં શું તકલીફ પડી? વિદ્યાર્થી મિત્રો, કેટલીક વાર મોટી સંખ્યાને વાંચવા અને લખવા માટે સંકેતો ઉપયોગી છે. સવિતા સંકેતો વાપરે છે, જે તેને મોટી સંખ્યા વાંચવા અને લખવા માટે મદદ કરે છે. તેના સૂચક અંકો સંખ્યાના વિસ્તરણને લખવા માટે ઉપયોગી છે. દાખલા તરીકે, 257માં એકમના સ્થાને 7,
દશકના સ્થાને 5 અને 100ના સ્થાને 2 અંકોને મૂકે છે. 100, દશક, એકમ. 2, 5, 7. વિસ્તરણ 2 ગુણ્યા 100 વત્તા 5 ગુણ્યા 10 વત્તા 7 ગુણ્યા 1. તેવી જ રીતે 2902 માટે હજારના સ્થાને 2, 100ના સ્થાને 9, દશકના સ્થાને 0, એકમના સ્થાને 2. વિસ્તરણ 2 ગુણ્યા 1000 વત્તા 9 ગુણ્યા 100 વત્તા 0 ગુણ્યા 10 વત્તા 2 ગુણ્યા 1. યુક્તિને લાખ સુધીની સંખ્યા માટે અજમાવીએ. લાખ સુધીની સંખ્યા 10,000, 1000, 100, દશક, એકમ. સંખ્યા નામ વિસ્તરણ સંખ્યા 10 લાખ, લાખ, 10,000, 1000, 100, 10, એકમ. સંખ્યા નામ વિસ્તરણ સંખ્યા છે 7,34,543. લાખના સ્થાને 7, 10,000ના સ્થાને 3, હજારના સ્થાને 4, 100ના સ્થાને 5, 10ના સ્થાને 4, એકમના સ્થાને 3. સંખ્યા નામ 7,34,543. વિસ્તરણ 7 ગુણ્યા 1 લાખ વત્તા 3 ગુણ્યા 10,000 વત્તા 4 ગુણ્યા 1000 વત્તા 5 ગુણ્યા 100 વત્તા 4 ગુણ્યા 10 વત્તા 3 ગુણ્યા 1. બીજી સંખ્યા છે 32,75,829. 10 લાખના સ્થાને 3, લાખના સ્થાને 2, 10,000ના સ્થાને 7, હજારના સ્થાને 5, 100ના સ્થાને 8, 10ના સ્થાને 2, એકમના સ્થાને 9. સંખ્યાનું નામ થશે 32,75,829. તેનું વિસ્તરણ છે 3 ગુણ્યા 10 લાખ વત્તા 2 ગુણ્યા 1 લાખ વત્તા 7 ગુણ્યા 10,000 વત્તા 5 ગુણ્યા 1000 વત્તા 8 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 10 વત્તા 9 ગુણ્યા 1. તેવી જ રીતે સંખ્યા 10 કરોડ, કરોડ, 10 લાખ, લાખ, 10,000, 1000, 100, 10, એકમ. સંખ્યા નામ પહેલી સંખ્યા છે 2,57,34,543. કરોડના સ્થાને 2, 10 લાખના સ્થાને 5, લાખના સ્થાને 7, 10,000ના સ્થાને 3, હજારના સ્થાને 4, 100ના સ્થાને 5, 10ના સ્થાને 4, એકમના સ્થાને 3. સંખ્યા નામ 2,57,34,543. બીજી સંખ્યા છે 65,32,75,829. 10 કરોડના સ્થાને 6, કરોડના સ્થાને 5, 10 લાખના સ્થાને 3, લાખના સ્થાને 2, 10,000ના સ્થાને 7, હજારના સ્થાને 5, 100ના સ્થાને 8, 10ના સ્થાને 2, એકમના સ્થાને 9. સંખ્યા નામ 65,32,75,829. અલ્પવિરામનો ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, તમે નોંધ્યું છે કે ઉપરયુક્ત વિભાગોમાં
મોટી સંખ્યા લખવામાં આપણે વારંવાર અલ્પવિરામનો ઉપયોગ કર્યો છે. અલ્પવિરામ આપણને મોટી સંખ્યાના વાંચન અને લેખનમાં મદદ કરે છે. આપણી ભારતીય પદ્ધતિમાં એકમ, દશક, 100, 1000 અને પછી લાખ અને કરોડનો ઉપયોગ કરીએ છીએ. સંખ્યાને સરળતાથી વાંચવા અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ અલ્પવિરામ જમણેથી 3 અંકો પછી એટલે કે 100 પછી આવે છે. બીજા અલ્પવિરામ 2 અંકો પછી આવે છે. જમણેથી 5 અંકો તે 10,000 પહેલાં અને લાખ પછી આવે છે. ત્રીજા અલ્પવિરામ બીજા 2 આંકડા પછી આવે છે. જમણેથી 7 અંકો તે 10 લાખ સ્થાન પછી આવે છે. ઉદાહરણ તરીકે 5 કરોડ 8,01,592, 3 કરોડ 32,40,781, 7 કરોડ 27,05,062. આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં એકમ, દશક, 100, 1000 અને મિલિયનનો ઉપયોગ કરવામાં આવે છે. 1 મિલિયન એટલે 1000 વખત 1000. 1000 અને મિલિયન દર્શાવવા માટે અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. તે જમણી બાજુથી દર 3 અંકો પછી આવે છે. પ્રથમ અલ્પવિરામ 1000 દર્શાવે છે અને તેના પછીનું અલ્પવિરામ મિલિયન દર્શાવે છે. ઉદાહરણ તરીકે આ સંખ્યા જુઓ, જેને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં 50,801,592 છે. ભારતીય પ્રણાલીમાં તે 5 કરોડ 8,01,592 છે. રસપ્રદ હકીકત. વિદ્યાર્થી મિત્રો, 1 લાખ કરતાં વધુ સંખ્યા વ્યક્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં 1 અબજનો ઉપયોગ થાય છે. નોંધણીની પદ્ધતિ. 1 બિલિયન બરાબર 1000 મિલિયન. ખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વર્ગોમાં આપણે શીખ્યા કે આપણે સેન્ટીમીટર એટલે કે સેમીનો લંબાઈના એકમ તરીકે ઉપયોગ કરીએ છીએ. પેન્સિલની લંબાઈ, પુસ્તક અથવા નોટબુક્સની પહોળાઈ વગેરે માપવા માટે આપણે સેન્ટીમીટરનો ઉપયોગ કરીએ છીએ. આપણી માપપટ્ટી પર સેન્ટીમીટર દર્શાવેલ છે. પેન્સિલની જાડાઈ માપવા માટે સેન્ટીમીટર મોટું માપ છે. તેથી આપણે મિલીમીટર એટલે કે મીમીનો ઉપયોગ કરીએ છીએ. 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. વર્ગખંડની લંબાઈને માપવા માટે અથવા શાળા ઇમારત માટે સેન્ટીમીટર એક ખૂબ નાનું માપ છે. આથી આપણે મીટરનો ઉપયોગ કરીએ છીએ. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. 1000 મિલીમીટર બરાબર 1 મીટર. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે દિલ્હી અને મુંબઈ અથવા ચેન્નઈ અને કોલકાતા જેવા શહેરો વચ્ચે અંતર માપવું હોય તો મીટર બહુ નાનું પડે છે. આ માટે આપણે કિલોમીટર એટલે કે કિમીની જરૂર પડે છે. 1000 મીટર બરાબર 1 કિલોમીટર. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે એ જાણીએ કે કેટલા મિલીમીટર 1 કિલોમીટર બનાવે છે. 1 મીટર બરાબર 1000 મિલીમીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર બરાબર 1000 ગુણ્યા 1000 મિલીમીટર બરાબર 10 લાખ મિલીમીટર. ચોખા કે ઘઉં ખરીદવા બજારમાં જઈએ ત્યારે આપણે તેને કિલોગ્રામમાં એટલે કે કિગ્રામાં ખરીદીએ છીએ. પરંતુ આદુ અથવા મરચાં જેવી વસ્તુઓ
જે આપણે મોટા જથ્થામાં જરૂર નથી એને આપણે ગ્રામમાં ખરીદીએ છીએ. આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. વિદ્યાર્થી મિત્રો, શું તમે દવાની ગોળીઓનું વજન જોયું છે જે મિલીગ્રામમાં હોય છે? 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. પાણી ભરવાની એક ડોલની ક્ષમતા શું છે? તે સામાન્ય રીતે 20 લીટર હોય છે. ક્ષમતા લીટરમાં માપવામાં આવે છે. પરંતુ ક્યારેક આપણને નાના એકમ મિલીલીટરની જરૂર પડે છે. હેર ઓઇલની એક બોટલ સફાઈ પ્રવાહી અથવા ઠંડા પીણામાં લેબલ હોય છે જે મિલીલીટરમાં એટલે કે એમએલમાં પ્રવાહીની ક્ષમતા દર્શાવે છે. 1 લીટર બરાબર 1000 મિલીલીટર. વિદ્યાર્થી મિત્રો, નોંધનીય બાબત એ છે કે આ તમામ એકમોમાં આપણે કિલો, મિલી અને સેન્ટી જેવા કેટલાક શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. તમે યાદ રાખો કે કિલો સૌથી મોટું અને મિલી એટલે કે મિલીલીટર સૌથી નાનું માપન છે. કિલો 1000 ગણું મોટું બતાવે છે. મિલી એટલે કે મિલીલીટર 1000 ગણું નાનું બતાવે છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. તેવી જ રીતે સેન્ટીમીટર એ મીટરથી 100 ગણું નાનું બતાવે છે. એટલે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના ઘણા પ્રશ્નો ઉકેલ્યા છે. આપણે અહીં કેટલાક વધુ પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીશું. શરૂ કરતા પહેલાં આ ઉદાહરણો જુઓ અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓનું અનુસરણ કરો. ઉદાહરણ 1. વર્ષ 1991માં સુંદરનગરની વસ્તી 2,35,471 હતી. વર્ષ 2001માં તેમાં 72,958નો વધારો જોવા મળ્યો. તો 2001માં શહેરની વસ્તી કેટલી હશે? ઉકેલ: 2001માં શહેરની વસ્તી બરાબર 1991માં શહેરની વસ્તી વત્તા વસ્તીમાં વધારો બરાબર 2,35,471 વત્તા 72,958. હવે 2,35,471 વત્તા 72,958નો સરવાળો કરીએ, જે મળશે 3,08,429. વિદ્યાર્થી મિત્રો, સલમાએ 2,35,471ને 2 લાખ વત્તા 35,000 વત્તા 471 અને 72,958ને 72,000 વત્તા 958 લખીને ઉમેર્યા છે. તેને મળેલ સરવાળો 2 લાખ વત્તા 1,07,000 વત્તા 1,429 બરાબર 3,08,429. મેરીએ તેને 2 લાખ વત્તા 35,000 વત્તા 400 વત્તા 71 વત્તા 72,000 વત્તા 900 વત્તા 58 બરાબર 3,08,429 તરીકે ઉમેર્યા છે. જવાબ: 2001માં શહેરની વસ્તી 3,08,429 હતી. ત્રણેય પદ્ધતિઓ સાચી છે. ઉદાહરણ 2. એક રાજ્યમાં વર્ષ 2002-2003માં વેચાયેલી સાયકલની સંખ્યા 7,43,000 હતી. વર્ષ 2003-2004માં સાયકલનું વેચાણ 8,100,000 હતું. કયા વર્ષે સાયકલનું વેચાણ વધુ થયું હતું અને કેટલી વધુ? ઉકેલ: સ્પષ્ટપણે 8,100,000
એ 7,43,000 કરતાં વધુ છે. તેથી તે સ્થિતિમાં 2002-2003 કરતાં વર્ષ 2003-2004માં વધુ સાયકલ વેચાઈ હતી. હવે 8,100,000 ઓછા 7,43,000 જવાબ છે 57,100. વિદ્યાર્થી મિત્રો, ઉમેરીને જવાબ તપાસો. 7,43,000 વત્તા 57,100 જવાબ આવશે 8,100,000. માટે આપણો જવાબ સાચો છે. જવાબ વર્ષ 2003-2004માં 57,100 વધુ સાયકલ વેચાઈ હતી. ઉદાહરણ 3. નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે. એક નકલમાં 12 પાના છે. દરરોજ 11,980 નકલ છાપવામાં આવે છે. કુલ કેટલા પૃષ્ઠો દરરોજ મુદ્રિત થાય છે? ઉકેલ: દરેક નકલમાં 12 પાના છે. આથી 11,980 નકલોના 12 ગુણ્યા 11,980 પાના. આ સંખ્યા કઈ હશે? 1,00,000થી વધુ કે ઓછા? અનુમાન કરવાનો પ્રયાસ કરો. હવે 11,980 ગુણ્યા 12 જવાબ 23,960 વત્તા 1,19,800 જવાબ છે 1,43,760. જવાબ: દરરોજ 1,43,760 પાના છાપવામાં આવે છે. ઉદાહરણ 4. નોટબુક્સ બનાવવા માટે ઉપલબ્ધ કાગળ શીટની સંખ્યા 75,000 છે. દરેક કાગળ શીટ નોટબુકના 8 પૃષ્ઠો બનાવે છે. દરેક નોટબુકમાં 200 પૃષ્ઠો સામેલ છે. ઉપલબ્ધ કાગળ શીટમાંથી કેટલી નોટબુક્સ બનાવી શકાય? ઉકેલ: દરેક કાગળ શીટ 8 પૃષ્ઠો બનાવે છે. તેથી 75,000 કાગળ શીટમાંથી 8 ગુણ્યા 75,000 પૃષ્ઠો બને. હવે 75,000 ગુણ્યા 8 જવાબ આવશે 6,00,000. આમ નોટબુક્સ બનાવવા માટે 6,00,000 પૃષ્ઠો ઉપલબ્ધ છે. હવે 200 પૃષ્ઠોમાંથી એક નોટબુક બનાવે છે. આથી 6,00,000 પાનામાંથી 6,00,000 ભાગ્યા 200 નોટબુક્સ બને. હવે 6,00,000 ભાગ્યા 200 જવાબ આવશે 3,000 નોટબુક્સ. જવાબ 3,000 નોટબુક્સ છે. અંદાજ એસ્ટિમેશન. સમાચાર 1. ભારત પાકિસ્તાન સાથે ટાઈ થયેલી હોકી 51,000 દર્શકોએ સ્ટેડિયમમાં અને દુનિયાભરમાં 40 મિલિયન દર્શકોએ ટેલિવિઝન પર જોઈ. 2. ભારત અને બાંગ્લાદેશના તટવર્તી વિસ્તારોમાં એક ચક્રવાત વાવાઝોડામાં અંદાજે 2,000 લોકો માર્યા ગયા હતા અને 50,000થી વધારે લોકો ઘાયલ થયા હતા. 3. દરરોજ 63,000 કિલોમીટરના રેલવે ટ્રેક વડે 13 મિલિયનથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. વિદ્યાર્થી મિત્રો, શું આપણે કહી શકીએ કે આ સમાચાર વસ્તુઓમાં નોંધાયેલી સંખ્યા વાસ્તવિક સંખ્યા બરાબર હશે? દાખલા તરીકે, 1માં ત્યાં સ્ટેડિયમમાં બરાબર 51,000 દર્શકો હતા અથવા 40 મિલિયન દર્શકોએ ટેલિવિઝન પર મેચ જોઈ હશે? દેખીતી રીતે નહીં. આ અંદાજિત શબ્દ બતાવે છે કે લોકોની સંખ્યા આ સંખ્યાની નજીક હતી. સ્પષ્ટપણે 51,000 કે 50,800 અથવા 51,300 હોઈ શકે, પરંતુ 70,000 નહીં. તેવી જ રીતે 40 મિલિયનનો અર્થ એ છે કે 39 મિલિયન કરતાં પણ વધુ, પરંતુ 41 મિલિયન કરતાં ઓછી, પરંતુ ચોક્કસપણે 50 મિલિયન નથી.
ઉપર્યુક્ત ઉદાહરણોમાં આપેલા જથ્થાઓ ચોક્કસ ગણતરીઓ નથી, પરંતુ જથ્થાનો વિચાર આપવાનો અંદાજ છે. આમાંના દરેક શું સૂચવે છે તે અંગે ચર્ચા કરો. આપણે અંદાજ ક્યારે કાઢીએ છીએ? તમારા ઘરમાં એક મોટી ઉજવણીની કલ્પના કરો. પહેલાં તો તમે મહેમાનોની અંદાજિત સંખ્યા નક્કી કરો છો. તમે કહી શકો છો કે ચોક્કસ કેટલા મહેમાન આવશે. તે વ્યવહારિક રીતે અશક્ય છે. દેશના નાણાપ્રધાન દર વર્ષે બજેટ રજૂ કરે છે. મંત્રી શિક્ષણ શીર્ષક હેઠળ ચોક્કસ રકમ નક્કી કરે છે. શું આ રકમ એકદમ સચોટ છે? તે વર્ષ દરમિયાન દેશમાં શિક્ષણ માટે જરૂરી ખર્ચના જરૂરિયાતનો માત્ર એક સારો અંદાજ છે. આસન્ન મૂલ્ય અથવા તો આ સાધન દ્વારા નજીકના 10નો અંદાજ. અહીં જુઓ. એ. શોધો કે કઈ સંખ્યા પરની ધજા 260ની નજીક છે. 261, 263. બી. કઈ સંખ્યા પરની ધજા 270ની નજીક છે. 269, 267. તમારી માપપટ્ટી પર સંખ્યા 10, 17 અને 20 દર્શાવો. 17 એ 10ની નજીક છે કે 20ની નજીક છે? 17 અને 10ની વચ્ચેના તફાવતની સરખામણીમાં 17 થી 20ની વચ્ચેનો તફાવત નાનો છે. તેથી આપણે 17નું આસન્ન મૂલ્ય 20 લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે 12નો વિચાર કરો, જે 10 થી 20ની વચ્ચે પણ છે. જો કે 12 એ 20 કરતાં 10ની નજીક છે. તેથી આપણે 12નું આસન્ન મૂલ્ય 10 લઈએ છીએ. આપણે 10ના આધારે 76નું આસન્ન મૂલ્ય કેવી રીતે મેળવીશું? તે 80 છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે 1, 2, 3 અને 4 સંખ્યા 10ની સાપેક્ષે શૂન્યની નજીક છે. તેથી આપણે 1, 2, 3 અને 4 માટે 10ના આધારે આસન્ન મૂલ્ય 0 લઈશું. 6, 7, 8, 9 સંખ્યા શૂન્યની સાપેક્ષે 10ની નજીક છે. તેથી આપણે 6, 7, 8, 9 માટે 10ના આધારે આસન્ન મૂલ્ય 10 લઈશું. સંખ્યા 5 0 અને 10 બંનેથી સમાન અંતરે છે. સામાન્ય પ્રથા મુજબ 5 માટે 10ના આધારે આસન્ન મૂલ્ય 10 લઈશું. આસન્ન મૂલ્ય એટલે કે આ સાધન દ્વારા નજીકના 100નો અંદાજ. 410 એ 400 કે 500ની નજીક છે. 410 એ 400ની નજીક છે. તેથી 100ના આધારે આસન્ન મૂલ્ય 400 છે. 889 એ 800 અને 900ની વચ્ચે આવેલી સંખ્યા છે અને તે 900ની વધુ નજીક છે. તેથી નજીકના 100ના આધારે આસન્ન મૂલ્ય 900 છે. 1 થી 49 સુધીની સંખ્યાઓ 100 કરતાં શૂન્યની વધુ નજીક છે. તેથી નજીકના 100ના આધારે આસન્ન મૂલ્ય 0 છે. 51 થી 99 સુધીની સંખ્યાઓ 0 કરતાં 100ની વધુ નજીક છે. તેથી નજીકના 100ના આધારે આસન્ન મૂલ્ય 100 છે. સંખ્યા 50 એ 0 અને 100થી સમાન અંતરે છે. સામાન્ય પ્રથા મુજબ 50 માટે 100ના આધારે આસન્ન મૂલ્ય 100 લઈશું. તપાસો કે નીચે આપેલ આસન્ન મૂલ્ય સાચા છે કે નહીં. 841 800 સાચું. 9537 9500 સાચું. 49730 49700 સાચું. 2546 2500 સાચું. 286 200 ખોટું. તેનો જવાબ છે 300. 5750 5800 સાચું. 168
200 સાચું. 149 100 સાચું. 9870 9800 ખોટું. તેનો સાચો જવાબ છે 9900. આસન્ન મૂલ્ય દ્વારા નજીકના હજારનો અંદાજ. 1 થી 499 સુધીની સંખ્યા 1000 કરતાં શૂન્યની વધુ નજીક છે. તેથી હજારના આધારે તેનું આસન્ન મૂલ્ય શૂન્ય છે. 501 થી 999 સુધીની સંખ્યા શૂન્ય કરતાં હજારની વધુ નજીક છે. તેથી નજીકના હજારના આધારે તેનું આસન્ન મૂલ્ય 1000 છે. 500 માટે હજારના આધારે આસન્ન મૂલ્ય 1000 લઈશું. તપાસો કે નીચે આપેલ આસન્ન મૂલ્ય સાચા છે કે નહીં. 2573 3000 સાચું. 53552 53000 ખોટું. સાચો જવાબ છે 54000. 6404 6000 સાચું. 65437 65000 સાચું. 7805 7000 ખોટું. તેનો સાચો જવાબ છે 8000. 3499 4000 ખોટું. સાચો જવાબ છે 3000. સંખ્યાની ગોઠવણીને આધારે અંદાજિત પરિણામો. વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યા કેવી રીતે ઉમેરીએ છીએ? આપણે પદ્ધતિસર નીચેની ક્રિયાઓ અનુસરીએ છીએ. આપણે સંખ્યાઓના સ્થાન કિંમત આધારિત અંકો એકબીજાની બરાબર નીચે આવે તો તે રીતે ગોઠવીએ છીએ. ઉદાહરણ તરીકે 3946 વત્તા 6579 વત્તા 2050 ને આ રીતે લખીશું. આપણે એકમના સ્તંભના અંકોનો સરવાળો કરીશું. જો વદ્દી આવે તો તે દશકમાં લઈ જઈશું. પછી આવી જ ક્રિયા દશક, 100 અને હજારના સ્તંભ માટે કરીશું. પરંતુ આ ક્રિયા ઘણો સમય લે છે. ઘણીવાર એવું થાય છે કે આપણે જવાબ ખૂબ ઝડપથી મેળવવાનો હોય. દાખલા તરીકે, તમે બજારમાં અથવા મેળામાં ગયા છો. તમારે વસ્તુઓની ખરીદી કરવાની છે. ત્યારે તમારે ઝડપથી નિર્ણય કરવો પડે છે કે તમે કઈ વસ્તુ લઈ શકશો. ત્યારે તમારે અંદાજિત સંખ્યાનો સહારો લેવો પડે છે. તે વસ્તુઓની કિંમતનો સરવાળો છે. વિદ્યાર્થી મિત્રો, એક વેપારી બે જગ્યાએથી પૈસા મેળવે છે. એક જગ્યાએથી ₹13,569 અને બીજી જગ્યાએથી ₹26,785 મેળવે છે. સાંજે તે ત્રીજી વ્યક્તિને ₹37,000 ચૂકવવાનો છે. વેપારી 1000ના આધારે આસન્ન મૂલ્ય મેળવી ઝડપથી ગણતરી કરી દે છે અને તે ખુશ થઈ જાય છે કે તેની પાસે આ માટે પૂરતા પૈસા છે. વિદ્યાર્થી મિત્રો, શું તમે કહી શકશો કે તેની પાસે પૂરતા પૈસા છે? હા, તમે ચોક્કસ સરવાળો કે બાદબાકી કર્યા વિના કહી શકશો. શીલા અને મોહને તેમના માસિક ખર્ચની યોજના બનાવી છે. તેઓ આવવા જવાના, શાળાની જરૂરિયાતો તથા કરિયાણું, દૂધ, કપડાં અને બીજા અન્ય ખર્ચ જાણે છે. જો તમામ ખર્ચ કરતાં પૈસા બચે તો તેઓ આ મહિને ફરવા જવાનું અને ભેટ લેવાનું વિચારે છે. શું તેઓ આગળના વેપારીની જેમ 1000ના આધારે આસન્ન મૂલ્યનો ઉપયોગ કરશે? શું આપણે દરેક કિસ્સામાં સમાન આધારનું આસન્ન મૂલ્ય વાપરીશું? જ્યારે સંખ્યાઓના પરિણામોનો અંદાજ કાઢવો હોય ત્યારે કોઈ નક્કર નિયમો નથી. આ પ્રક્રિયા ચોકસાઈની માત્રા અને અંદાજની કેટલી ઝડપથી જરૂર છે તેના પર આધાર રાખે છે. સૌથી મહત્વની બાબત એ છે કે અંદાજિત જવાબ કેટલો અર્થપૂર્ણ હશે.
વ્યાખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વર્ગોમાં આપણે શીખ્યા કે આપણે સેન્ટીમીટર એટલે કે સેમીનો લંબાઈના એકમ તરીકે ઉપયોગ કરીએ છીએ. પેન્સિલની લંબાઈ, પુસ્તક અથવા નોટબુક્સની પહોળાઈ વગેરે માપવા માટે આપણે સેન્ટીમીટરનો ઉપયોગ કરીએ છીએ. આપણી માપપટ્ટી પર સેન્ટીમીટર દર્શાવેલ છે. પેન્સિલની જાડાઈ માપવા માટે સેન્ટીમીટર મોટું માપ છે. તેથી આપણે મિલીમીટર એટલે કે મીમીનો ઉપયોગ કરીએ છીએ. 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર. વર્ગખંડની લંબાઈને માપવા માટે અથવા શાળા ઇમારત માટે સેન્ટીમીટર એક ખૂબ નાનું માપ છે. આથી આપણે મીટરનો ઉપયોગ કરીએ છીએ. 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. 1000 મિલીમીટર બરાબર 1 મીટર. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે દિલ્હી અને મુંબઈ અથવા ચેન્નઈ અને કોલકાતા જેવા શહેરો વચ્ચે અંતર માપવું હોય તો મીટર બહુ નાનું પડે છે. આ માટે આપણે કિલોમીટર એટલે કે કિમીની જરૂર પડે છે. 1000 મીટર બરાબર 1 કિલોમીટર. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે એ જાણીએ કે કેટલા મિલીમીટર 1 કિલોમીટર બનાવે છે. 1 મીટર બરાબર 1000 મિલીમીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર બરાબર 1000 ગુણ્યા 1000 મિલીમીટર બરાબર 10 લાખ મિલીમીટર. ચોખા કે ઘઉં ખરીદવા બજારમાં જઈએ ત્યારે આપણે તેને કિલોગ્રામમાં એટલે કે કિગ્રામાં ખરીદીએ છીએ. પરંતુ આદુ અથવા મરચાં જેવી વસ્તુઓ જે આપણે મોટા જથ્થામાં જરૂર નથી એને આપણે ગ્રામમાં ખરીદીએ છીએ. આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. વિદ્યાર્થી મિત્રો, શું તમે દવાની ગોળીઓનું વજન જોયું છે જે મિલીગ્રામમાં હોય છે? 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. પાણી ભરવાની એક ડોલની ક્ષમતા શું છે? તે સામાન્ય રીતે 20 લીટર હોય છે. ક્ષમતા લીટરમાં માપવામાં આવે છે. પરંતુ ક્યારેક આપણને નાના એકમ મિલીલીટરની જરૂર પડે છે. હેર ઓઇલની એક બોટલ સફાઈ પ્રવાહી અથવા ઠંડા પીણામાં લેબલ હોય છે જે મિલીલીટરમાં એટલે કે એમએલમાં પ્રવાહીની ક્ષમતા દર્શાવે છે. 1 લીટર બરાબર 1000 મિલીલીટર. વિદ્યાર્થી મિત્રો, નોંધનીય બાબત એ છે કે આ તમામ એકમોમાં આપણે કિલો, મિલી અને સેન્ટી જેવા કેટલાક શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. તમે યાદ રાખો કે કિલો સૌથી મોટું અને મિલી એટલે કે મિલીલીટર સૌથી નાનું માપન છે. કિલો 1000 ગણું મોટું બતાવે છે. મિલી એટલે કે મિલીલીટર 1000 ગણું નાનું બતાવે છે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. તેવી જ રીતે સેન્ટીમીટર એ મીટરથી 100 ગણું નાનું બતાવે છે. એટલે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના ઘણા પ્રશ્નો ઉકેલ્યા છે. આપણે અહીં કેટલાક વધુ પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીશું. શરૂ કરતા પહેલા આ ઉદાહરણો જુઓ અને ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓનું અનુસરણ કરો. સરવાળા અને તફાવતનો અંદાજ. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોયું તેમ આપણે સંખ્યાનું આસન્ન મૂલ્ય કોઈપણ આધાર સુધી કરી શકીએ છીએ. વેપારીએ 1000ના આધાર પર આસન્ન મૂલ્ય મેળવ્યું અને પોતાની પાસે જરૂરી પૈસા છે તે જાણી સંતોષ અનુભવ્યો.
આમ આપણે કોઈપણ સરવાળા કે તફાવતને અંદાજિત કરી શકીએ. ચોક્કસ આધાર પર જ આસન્ન મૂલ્ય લઈએ છીએ. આ ઉદાહરણો જુઓ. ઉદાહરણ 5. અંદાજ લગાવો. 5290 વત્તા 17,986. ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે 17,986 એ 5,290 કરતાં મોટી સંખ્યા છે. હજારના આધારે આસન્ન મૂલ્ય. 17,986નું હજારના આધારે આસન્ન મૂલ્ય 18,000 વત્તા 5,290નું હજારના આધારે આસન્ન મૂલ્ય વત્તા 5,000. અંદાજિત સરવાળો બરાબર 23,000. વિદ્યાર્થી મિત્રો, શું ઉપરની પદ્ધતિ કારગત છે? તમે સંખ્યાઓનો સરવાળો કરી વાસ્તવિક જવાબ મેળવો અને અંદાજ કારણભૂત હોય તો ચકાસો. ઉદાહરણ 6. અંદાજ લગાવો. 5,673 ઓછા 436. ઉકેલ. આપણે હજારના આધારે આસન્ન મૂલ્ય લઈએ. શા માટે? 5,673નું હજારના આધારે આસન્ન મૂલ્ય 6,000 ઓછા 436નું હજારના આધારે આસન્ન મૂલ્ય ઓછા 0. અંદાજિત તફાવત બરાબર 6,000. વિદ્યાર્થી મિત્રો, આ કારણભૂત અંદાજ નથી. શા માટે આ કારણભૂત અંદાજ નથી? ચાલો આપણે વધુ નજીકનો અંદાજ મેળવવા માટે 100ના આધારે આસન્ન મૂલ્ય લઈએ. 5,673નું 100ના આધારે આસન્ન મૂલ્ય 5,700 ઓછા 436નું 100ના આધારે આસન્ન મૂલ્ય ઓછા 400. અંદાજિત તફાવત બરાબર 5,300. આ વધુ સારું અને અર્થપૂર્ણ આસન્ન મૂલ્ય છે. ગુણાકારનો અંદાજ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુણાકારનો અંદાજ કેવી રીતે કાઢીશું? 19 ગુણ્યા 78નો અંદાજ શું છે? એ સ્પષ્ટ છે કે ગુણાકાર 2,000 કરતાં ઓછો છે. શા માટે? જો આપણે 19થી નજીકના 10માં અંદાજિત 20 લઈએ અને પછી 78ના નજીકના 10માં અંદાજિત 80 લઈએ તો આપણને 20 ગુણ્યા 80 બરાબર 1,600 મળે છે. હવે 63 ગુણ્યા 182 જુઓ. જો આપણે બંનેમાં અંદાજિત 100ની નજીકના લઈએ તો આપણને 100 ગુણ્યા 200 બરાબર 20,000 મળશે, જે વાસ્તવિક ગુણાકાર કરતાં ઘણો મોટો છે. તો આપણે શું કરીશું? વધુ વ્યાજબી અંદાજ મેળવવા માટે આપણે નજીકના 10 એટલે કે 60 અને 182ને નજીકના 10માં એટલે કે 180 લઈએ. તેથી આપણને 60 ગુણ્યા 180 બરાબર 10,800 મળે છે. આ એક સારો અંદાજ છે, પરંતુ તે પૂરતો ઝડપી નથી. જો આપણે હવે 63થી 60 અને 182થી નજીકના 100 એટલે કે 200નો અંદાજ કરવાનો પ્રયાસ કરીએ છીએ, એટલે કે આપણે 60 ગુણ્યા 200 મેળવીએ છીએ અને આ 12,000 ગુણાકારનો ઝડપી તેમજ સારો અંદાજ છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરથી આપણે એક સામાન્ય નિયમ બનાવી શકીએ છીએ કે દરેક સંખ્યાના મહત્તમ સ્થાન સુધીનું આસન્ન મૂલ્ય લો, પછી બંને આસન્ન મૂલ્યનો ગુણાકાર કરો, જેમ કે આપણે આગળના ઉદાહરણમાં કર્યું. આપણે 63ના દશક સ્થાનનું આસન્ન મૂલ્ય લીધું, જ્યારે 182ના 100ના સ્થાનનું. હવે આ નિયમનો ઉપયોગ કરીને 81 ગુણ્યા 479નો અંદાજ મેળવો. 479નું આસન્ન મૂલ્ય
500 100ના સ્થાન મુજબ અને 81નું આસન્ન મૂલ્ય 80 10ના સ્થાન મુજબ. અંદાજિત ગુણાકાર બરાબર 500 ગુણ્યા 80 બરાબર 40,000. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અંદાજોનો એક મહત્વપૂર્ણ ઉપયોગ તમારા જવાબો ચકાસવા માટે છે. ધારો કે તમે ગુણાકાર 37 ગુણ્યા 1889 કર્યો છે, પરંતુ તમે તમારા જવાબ વિશે ચોક્કસ નથી. ગુણાકારનો ઝડપી અને વાજબી અંદાજ 40 ગુણ્યા 2000 એટલે કે 80,000 થશે. જો તમારો જવાબ 80,000ની નજીક છે તો તે મોટે ભાગે યોગ્ય છે. બીજી બાજુ જો તે 8,000ની નજીક છે તો તમારા ગુણાકારમાં કંઈક ચોક્કસ ખોટું છે. બે અથવા વધુ સંખ્યાઓમાં સરવાળા અને બાદબાકીમાં પણ આ સામાન્ય નિયમ વપરાય છે. કૌંસનો ઉપયોગ. સીમાએ બજારમાંથી 10 રૂપિયાની એક એવી 6 નોટ ખરીદી. તેની બહેન મીરાએ પણ એવી જ 7 નોટબુક્સ ખરીદી. તો તેમણે કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? સીમાએ આ રીતે ગણતરી કરી છે: 6 ગુણ્યા 10 વત્તા 7 ગુણ્યા 10 બરાબર 60 વત્તા 70 બરાબર 130. જવાબ ₹130. મીરાએ આ રીતે ગણતરી કરી છે: 6 વત્તા 7 બરાબર 13 અને 13 ગુણ્યા 10 બરાબર 130. જવાબ ₹130. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે સીમા મીરાના જવાબ મેળવવા માટેની રીતો થોડી અલગ છે, પરંતુ બંને યોગ્ય પરિણામ આપે છે. શા માટે? સીમા કહે છે, મીરાએ જે કર્યું છે તે 7 વત્તા 6 ગુણ્યા 13 છે. અપ્પુએ 7 વત્તા 6 ગુણ્યા 10 બરાબર 7 વત્તા 60 બરાબર 67નો ઉલ્લેખ કર્યો છે. આમ મીરાએ જે કર્યું છે તે આ નથી. ત્રણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે. આવા કિસ્સાઓમાં મૂંઝવણ ટાળવા માટે આપણે કૌંસનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે કૌંસનો ઉપયોગ કરીને 6 અને 7નું જૂથને એક સંખ્યા તરીકે ગણવામાં આવે છે. આમ જવાબ કૌંસમાં 6 વત્તા 7 ગુણ્યા 10 બરાબર 13 ગુણ્યા 10 દ્વારા મળી આવે છે. મીરાએ કેવી રીતે કર્યું? તેણે પહેલાં 6 અને 7નો સરવાળો કર્યો અને મળેલ રકમ 10 વડે ગુણી. આ સ્પષ્ટપણે આપણને કહે છે, પ્રથમ કૌંસની અંદર બધું એક સંખ્યામાં ફેરવો અને પછી બહારની ક્રિયા કરો. આ કિસ્સામાં 10નો ગુણાકાર છે. કૌંસનું વિસ્તરણ. હવે અવલોકન કરો કે કેવી રીતે કૌંસનો ઉપયોગ આપણને પદ્ધતિસર રીતે આપણી પ્રક્રિયા અનુસરવા માટે સગવડ આપે છે. શું તમે માનો છો કે કૌંસનો ઉપયોગ કર્યા વગર દાખલો ગણવો સરળ બનશે? 1. 7 ગુણ્યા 109 બરાબર 7 ગુણ્યા કૌંસમાં 100 વત્તા 9 બરાબર 7 ગુણ્યા 100 વત્તા 7 ગુણ્યા 9 બરાબર 700 વત્તા 63 બરાબર 763. 2. 102 ગુણ્યા 103 બરાબર કૌંસમાં 100 વત્તા 2 ગુણ્યા કૌંસમાં 100 વત્તા 3 બરાબર કૌંસમાં 100 વત્તા 2 ગુણ્યા 100 વત્તા કૌંસમાં 100 વત્તા 2 ગુણ્યા 3 બરાબર 100 ગુણ્યા 100 વત્તા 2 ગુણ્યા 100 વત્તા 100 ગુણ્યા 3 વત્તા 2 ગુણ્યા 3 બરાબર 10,000 વત્તા 200
વત્તા 300 વત્તા 6 બરાબર 10,000 વત્તા 500 વત્તા 6 બરાબર 10,506. 3 17 ગુણ્યા 109 બરાબર કૌંસમાં 10 વત્તા 7 ગુણ્યા 109 બરાબર 10 ગુણ્યા 109 વત્તા 7 ગુણ્યા 109 બરાબર 10 ગુણ્યા કૌંસમાં 100 વત્તા 9 વત્તા 7 ગુણ્યા કૌંસમાં 100 વત્તા 9 બરાબર 10 ગુણ્યા 100 વત્તા 10 ગુણ્યા 9 વત્તા 7 ગુણ્યા 100 વત્તા 7 ગુણ્યા 9 બરાબર 1000 વત્તા 90 વત્તા 700 વત્તા 63 બરાબર 1790 વત્તા 63 બરાબર 1853. અંક. વિદ્યાર્થી મિત્રો, આ અંકો જુઓ. એ અનુક્રમે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 દર્શાવે છે. આગળ જોઈએ તો 11 માટે આ, 12 માટે આ, એ જ રીતે 20 માટે આ. કેટલાક વધુ રોમન અંકો. 1 માટે કેપિટલ આઈ, 5 માટે કેપિટલ વી, 10 માટે કેપિટલ એક્સ, 50 માટે કેપિટલ એલ, 100 માટે કેપિટલ સી, 500 માટે કેપિટલ ડી, 1000 માટે કેપિટલ એમ. તો આવો વિદ્યાર્થી મિત્રો, તેના કેટલાક નિયમોની ચર્ચા કરીએ. એ. જો પ્રતીકનું પુનરાવર્તન થાય તો તેની કિંમત એટલી વખત ઉમેરાશે. એટલે કે 2 વખત આઈ એટલે 2, 2 વખત એક્સ એટલે 20 અને 3 વખત એક્સ એટલે 30. બી. એક પ્રતીકનું 3 વખત કરતાં વધુ પુનરાવર્તન થતું નથી અને પ્રતીકો વી, એલ અને ડીનું પુનરાવર્તન ક્યારેય થતું નથી. સી. જો નાના મૂલ્યનું પ્રતીક મોટા મૂલ્યના પ્રતીકની જમણી બાજુએ લખવામાં આવે છે, તેનું મૂલ્ય મોટા પ્રતીકના મૂલ્યમાં ઉમેરાઈ જાય છે. વી બરાબર 5 વત્તા 1 બરાબર 6. એક્સ આઈ બરાબર 10 વત્તા 2 બરાબર 12 અને એલ એક્સ વી બરાબર 50 વત્તા 10 વત્તા 5 બરાબર 65. ડી. નાના મૂલ્યનું પ્રતીક મોટા પ્રતીકની ડાબી બાજુએ લખાયેલું હોય તો કિંમત તેની કિંમત મોટા પ્રતીકની કિંમતમાંથી બાદ કરવામાં આવે છે. જેમ કે આઈ વી બરાબર 5 ઓછા 1 બરાબર 4, આઈ એક્સ બરાબર 10 ઓછા 1 બરાબર 9, એક્સ એલ બરાબર 50 ઓછા 10 બરાબર 40, એક્સ સી બરાબર 100 ઓછા 10 બરાબર 90. ઈ. વી, એલ અને ડીના પ્રતીકો મોટા મૂલ્યના પ્રતીકની ડાબી બાજુ પર ક્યારેય લખાતા નથી. એટલે કે વી, એલ અને ડીને બાદ કરી શકાતા નથી. પ્રતીક આઈ માત્ર વી અને એક્સમાંથી બાદ કરી શકાય છે. પ્રતીક એક્સ માત્ર એલ, એમ અને સીમાંથી બાદ કરી શકાય છે. આ નિયમો પરથી નીચેની સંખ્યાઓ મળે છે. 1 બરાબર કેપિટલ આઈ, 2 બરાબર 2 કેપિટલ આઈ, 3 બરાબર 3 કેપિટલ આઈ, 4 બરાબર આઈ વી,
5 બરાબર વી, 6 બરાબર VI, 7 બરાબર VII, 8 બરાબર VIII, 9 બરાબર IX, 10 બરાબર X, 20 બરાબર XX, 30 બરાબર XXX, 40 બરાબર XL, 50 બરાબર L, 60 બરાબર LX, 70 બરાબર LXX, 80 બરાબર LXXX, 90 બરાબર XC,